ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બાળકો? આજના લેક્ચરની અંદર આપણે એડવાન્સ જી નીટના લેક્ચરમાં શું કરવાના છીએ તે લાસ્ટ લેક્ચર સુધી આપણે ઘણા બધા કન્સેપ્ટ જોયા. હા યાના? તો એ લાસ્ટ લેક્ચરના જેટલા પણ કન્સેપ્ટો તમે જોયા છે એ બધા પી બ્લોકના 15મા સમૂહને રિલેટેડ હતા. યસ ઓર નો? તો હવે 15મો સમૂહ પૂર્ણ થવા તરફ છે, એટલે કે આ 15મા સમૂહની અંદર તમે જે અભ્યાસ કર્યો છે એના અમુક ઇલ્યુસ્ટ્રેશન બાકી છે પાછળના. તો એની અંદર આપણે એક્ઝામ્પલો જોશું, ક્વેશ્ચનિંગના આન્સર આપશું અને થોડુંક નોલેજ વધારશું. ઓકે, તો જોઈએ આજના ઇલ્યુસ્ટ્રેશનમાં 5 નંબરનો ઇલ્યુસ્ટ્રેશન સ્ટાર્ટ કરીએ છીએ. શું કહે છે? સોલિડ PCl5 એન્ડ સોલિડ PBr5 એક્ઝિસ્ટ રિસ્પેક્ટિવલી એઝ અ, એટલે કહેવા એવું માંગે છે કે તમારી પાસે ઘન અવસ્થામાં PCl5 હોય અને ઘન અવસ્થામાં PBr5 હોય, મતલબ કે ફોસ્ફરસના પેન્ટાક્લોરાઇડ અને ફોસ્ફરસના પેન્ટાબ્રોમાઇડ છે. તો અનુક્રમે તે કઈ રીતે એક્ઝિસ્ટ કરે, અસ્તિત્વ ધરાવી શકે છે? તો ધ્યાનથી સાંભળજો, કારણ કે MCQમાં પૂછાતા હોય છે. કારણો પણ આમાં સમજાઈશ કેવા કેવા આવે છે. પહેલી વસ્તુ એ કે PCl5 ને ઘન અવસ્થામાં હોય તો કયા સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે? તો મેં તમને ચાર્ટ સમજાવ્યો હતો. ચાર્ટની અંદર PCl5 ના બે સ્વરૂપો પણ આપ્યા હતા, યાદ આવે તો બરોબર, નહીં તો કઈ નહીં. PCl5 હંમેશા એક અણુ સ્વરૂપે લેવામાં નથી આવતો, મતલબ કે PCl5 ના બે અણુ લેવામાં આવે છે, 2 મોલ, અને બંને મોલ PCl5 ના જ્યારે છૂટા પડે છે ઘન અવસ્થામાં એક્ઝિસ્ટન્સ તરીકે, તો ધન આયન અને ઋણ આયન સ્વરૂપે PCl5 માંનો એક Cl કોને જાય? તો બીજા PCl ને જાય, એટલે એક બની જાય PCl4, કારણ કે એક Cl એને આપી દીધો. આપ્યો મતલબ કે ઋણ આયન ગયો, તો પોતે કેવો બન્યો? ધન આયન. અને બીજો એનું સ્વરૂપ જે અસ્તિત્વ સાથે ધરાવે છે એ Cl સ્વીકારે છે, એટલે 5 નું થઈ ગયો 6 અને માઇનસ નો માઇનસ, આ માઇનસ આ પ્લસ. તો આમ તમે જોઈ શકો છો એક ટેટ્રા ફોર્મ બને છે, એક ઓક્ટા બને છે. તો PCl5 આવું કરી શકે છે આરામથી. PCl5 પોતે PCl4+ અને PCl6- સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. ક્યારે? ઘન અવસ્થા હોય ત્યારે, બાકી કોઈ અવસ્થામાં ધરાવતું નથી. હવે વાત કરીએ ફોસ્ફરસના પેન્ટાબ્રોમાઇડની, કે એ જ્યારે પોતે ઘન અવસ્થામાં હોય છે ત્યારે શું થાય છે? તો બાળકો, જે રીતે અહીંયા વિઘટન થયું, અલગ પાડવામાં આવ્યા બે આયનો, સેમ રીતે અહીંયા બે આયનો અલગ પડતા નથી. કેમ નથી પડતા? એનું કારણ હું તમને સમજાવીશ. પણ અલગ પડતા નથી કઈ રીતે? તો જો, તો અલગ કઈ રીતના પડે છે, મતલબ તો અલગ પડે છે તો કઈ રીતે પડે છે? MCQમાં પૂછાય કે ફોસ્ફરસના પેન્ટાબ્રોમાઇડ પોતાની ઘન અવસ્થામાં કયા આયનો સ્વરૂપે હોય છે? તો એક Br મુક્ત કરે એટલે બની જાય Br-1. બાકી 4 વાળો કયો હોય? તો PBr4+. હવે સવાલ એ થાય કે સર પેલો 4 અને 6 માં ડિવાઈડ થઈ ગયો, તો અહીંયા કેમ 2 મોલ લઈને નથી થતું? તેનું કારણ પણ મેં ગુજરાતીમાં લખેલું છે કે બંને સમાન રીતે અલગ પડતા નથી. કારણ કે અહીંયા જે Br છે એનું કદ ક્લોરીન કરતાં મોટું છે. સમૂહમાં ફ્લોરિન પછી ક્લોરીન આવે ને, ક્લોરીન પછી બ્રોમિન આવે છે. બ્રોમિનનું કદ એટલું બધું મોટું હોવાના કારણે એ પોતે શું તે કદ મોટું છે, માટે આ જે PBr6- છે, કયો? PCl6- બન્યો ને, એ રીતે PBr6- જેવડો મોટો અણુ સર્જિત કરી શકે નહીં. કેમ? તે પોતે મોટા કદનો છે અને પછી મોટું સંકીર્ણ રચવા જાય તો નબળું બને, અસ્થાયી બને. પરિણામે તે આટલું મોટું PBr6 નું આયન બનાવી શકતો નથી, માટે તે આ આયનો સ્વરૂપે અસ્તિત્વ ધરાવતો નથી. કયા આયનો સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે? PBr4+, Br-. ક્યારે? સોલિડ અવસ્થામાં હોય ત્યારે. આ થઈ ગયો તમારો ઇલ્યુસ્ટ્રેશન નંબર 5. હવે વાત કરીએ ઇલ્યુસ્ટ્રેશન નંબર 6 ની. તો 6 નંબરની અંદર 3 રિએક્શનો આપી છે. A, B, C અંદર શોધવાના કીધા છે. 3 રિએક્શનમાં એક વસ્તુ મિસિંગ છે. સાથે સાથે એવું પૂછ્યું છે કે જે નિપજો મળે છે એ બનતી નિપજોમાંથી પેરામેગ્નેટિક કોણ છે? સમજ પડી? ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક. પેરામેગ્નેટિકનો મતલબ થાય અનુચુંબકીય. કોણ છે એ તમારે શોધવાનું છે. તો પહેલા તો એ શોધો કે ભાઈ આ મિસિંગ ABC કોણ છે. હા યા ના? અને રિએક્શન જો સંતુલનમાં ન હોય તો સંતુલિત કરવી પણ તમારે જરૂરી છે. ફોર એક્ઝામ્પલ, આ કોણ છે? એમોનિયમ નાઇટ્રેટ. મેં તમને NCERT અને JEE નીટ બેઝિક અને એડવાન્સ દરેક વસ્તુમાં ટોપિક કવર કરી લીધેલો છે.
કે જ્યારે પણ એમોનિયમ નાઇટ્રેટ વિઘટન પામે છે ઉષ્મીય રીતે ત્યારે એમાં રહેલા N2 એટલે કે બે નાઇટ્રોજન બનાવે છે લાફિંગ ગેસ. યાદ છે? એટલે તમારો AC કોણ છે બેટા? N2O છે. AC કોણ છે? N2O લાફિંગ ગેસ છે. હવે ધારો કે N2O જતો રહે તો વધ્યા કેટલા? 4 હાઇડ્રોજન. 4 હાઇડ્રોજનના અડધા એટલે કે 2 મોલ પાણી બને. તો અહીંયા મળ્યો N2O. બેટા N2O તટસ્થ છે અને N2O નો સ્વભાવ પણ તમે જોવા જશો તો એ પેરામેગ્નેટિક નથી. ઓકે, એટલે જવાબમાં એ નહીં આવે. જે એ મળ્યો એ પેરામેગ્નેટિક નથી. પરંતુ નાઇટ્રોજનના બીજા બધા જ ઓક્સાઇડોનો સ્વભાવ છે એ પેરામેગ્નેટિક છે, લાફિંગ ગેસ સિવાય. ઓકે, તો વાત કરીએ બીજાની. કોણ છે? એમોનિયા. બીજા સમીકરણમાં પહેલા એમોનિયાનું શું કરવાનું કીધું છે? ઓક્સિજનની ઉદ્દીપકની હાજરીમાં ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. હવે જો તમને યાદ આવતું હોય તો ઓસ્વાલ્ડ વિલગન પદ્ધતિમાં એમોનિયાને આપણે ડાયરેક્ટલી ઓક્સિજનના સંપર્કમાં લાવતા હતા, પરંતુ પ્રક્રિયા બેલેન્સ નથી. બેલેન્સ માટે આપણે 4 મોલ એમોનિયા લેતા હતા, 5 મોલ ઓક્સિજન લેતા હતા. યાદ આવે તો, કારણ કે 4 મોલ એમોનિયા જ્યારે 5 મોલ ઓક્સિજનના સંપર્કમાં જાય તો જેટલા એમોનિયા આપ્યા છે એટલા મોલ તમને બી ના શું મળશે? અહીંયા બી જાય પછી શું હશે? તો કેટલાય નાઇટ્રિક ઓક્સાઇડ બનાવે. જેમ કે 4 મોલ NH3 છે તો 4 મોલ બનાવે NO. ખ્યાલ આવ્યો? આ બી તમારો જે શોધવાનો તો એ મળી ગયો, NO મળ્યો. હવે સવાલ એ છે NO મળી ગયો તો હાઇડ્રોજન કેટલા છે? 4 તેરી 12 થઈ ગયા. 12 હાઇડ્રોજન વાળો પાણી એટલે 6 મોલ પાણી. સિમ્પલ. એ જ રીતે જ્યારે તમે PbNO3 જુઓ છો તો PbNO3 માં પણ મેં તમને કીધું છે કે PB એકલો ન હોય અને અમે NO3 ટ્વાઇસ છે, બરોબર? તો જો PB ઓક્સાઇડ છૂટો પડી ગયો, ઓક્સિજન કોઈ સંજોગોમાં બેલેન્સ થશે નહીં. અને લેડ નાઇટ્રેટ કયા પ્રકારનો ઓક્સાઇડ છૂટો પાડે? નાઇટ્રોજનનો ડાયોક્સાઇડ છૂટો પાડે. ધેટ મીન્સ કે C શું છે બેટા? NO2 હોય. કેટલા NO2 હોય? જેટલા આપ્યો એટલા જ હોય. ફોર એક્ઝામ્પલ NO3 ટ્વાઇસ છે પણ એ PB શું એક જ ઓક્સાઇડ છૂટો પાડે છે? તે કે ના, બેલેન્સ કરશો એટલે 2 આવશે. 2 મોલ લેડ નાઇટ્રેટ લેશો તો 2 મોલ લેડ ઓક્સાઇડ છૂટા પડે. બાકી તમે જાણો છો 4 આપ્યા છે તો 4 ટાઈમ NO2 થઈ જશે. હવે સવાલ એ હતો કે ABC શોધાઈ ગયા બાદ તમારે કોણ પેરામેગ્નેટિક પ્રોપર્ટીઝ ધરાવે છે? બાળકો તમે ગુણધર્મો જોશો તો NO અને NO2 ની અંદર તમને અનુચુંબકીય ગુણધર્મો જોવા મળશે. એની ઇલેક્ટ્રોનીય રચના ગોઠવણી પ્રમાણે અયુગ્મિત ઇલેક્ટ્રોનો જોવા મળશે. આમ NO અને NO2 બંને આ ઇલિસ્ટ્રેશનની અંદર જવાબ આપી શકો છો કે અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. આગળ વધીએ. 7 નંબરનો પ્રશ્ન છે સાચા અને ખોટા વિધાનોનો. આ વર્ષે પણ તમે જીનીટની એક્ઝામ જોઈ હોય તો તમને ખ્યાલ હશે કે સાચા અને ખોટા વિધાનો વાળા પ્રશ્નો ઘણા બધા પૂછવામાં આવે છે. એના માટે તમને થિયરિકલ નોલેજ હોવું જોઈએ, તમે દરેક વસ્તુ જાણતા હોવા જોઈએ, તો તમે સાચું ખોટું કહી શકો બાળકો. તો અહીંયા જોવા જઈએ તો શું લખ્યું છે? વિચ ઇઝ કરેક્ટલી મેચ. કયું હકીકતમાં સાચી રીતે સમાનતા ધરાવે છે? તો તમે જોઈ શકો છો એવું કહે છે કે ફોસ્ફેનિક એસિડ, ફોસ્ફોનિક નહીં બેટા, ફોસ્ફિનિક એસિડ ઇઝ ડાયબેઝિક એસિડ. એ દ્વિસંયોજક બેઝિક એસિડ છે એમ કે છે. ડ્રાય એટલે ખબર ને 2 વાળું. તો ડાયબેઝિક એસિડ છે કે નહીં ખબર કેમ પડે? તો એનું બંધારણ જોડો. તો બંધારણ માટે તમને ખબર હોવું જોઈએ. ફોસ્ફેનિક એસિડનું સૂત્ર H3PO2. હવે H3PO2 ના નિયમ અનુસાર જાઓ તો એક ફોસ્ફરસની આસપાસ તો ડબલ બોન્ડમાં ઓક્સિજન આવી જાય, એક આવે OH અને બાકીના 3 શું વધ્યા? બાકીના 2 વધ્યા H. હવે સ્પષ્ટ જોઈ શકાય છે કે OH એક જ જોડાયેલો છે તો એક બેઝિક થયો ને, ડાયબેઝિક ક્યાંથી થયો? ધેટ મીન્સ કે આ ફોલ્સ છે. આ વાક્ય કેવું છે? ફોલ્સ છે, ટ્રુલી કરેક્ટ નથી. ઓકે, આગળ વધો. મેટાફોસ્ફરિક એસિડ ઇઝ કોલ્ડ ગ્લેશિયલ ફોસ્ફરિક એસિડ. હવે આવું કહે છે કે મેટાફોસ્ફરિક એસિડને ગ્લેશિયલ ફોસ્ફરિક એસિડ કહી શકાય. કહી શકાય કારણ કે જ્યારે પણ ગ્લેશિયલ ફોસ્ફરિક એસિડ બને છે એટલે ગ્લેશિયલ એટલે બીજું કંઈ નથી. આ મેટાફોસ્ફરિક એસિડની પ્રક્રિયા જ્યારે તમે H3PO3 સાથે કરો છો, ઓર્થોફોસ્ફરસ એસિડ સાથે કરો છો, ત્યારે એમાંથી જ કન્વર્ટ થઈને ફોસ્ફરિક એસિડ બનાવે છે, જેને ગ્લેશિયલ ફોસ્ફરિક એસિડ કહે છે. અથવા બીજી પણ ઘટના કહી શકો, તમારો જે H3PO4 છે એના અણુઓની પ્રક્રિયા થઈને પછી જે બનાવવામાં આવે છે એને પણ એક પ્રકારનો ગ્લેશિયલ ફોસ્ફરિક એસિડ જ કહેવામાં આવે છે. ગ્લેશિયલ ફોસ્ફોરિક એસિડ. તો એને પણ તમે ઓર્થોફોસ્ફરિક એસિડમાંથી બનાવી શકો છો. મોડ્યુલમાં ફોસ્ફરિકનો ઉલ્લેખ કર્યો છે, આનો કર્યો નથી, પણ બંનેમાં જ બનાવી શકાય છે. ઓકે, ધેટ મીન્સ કે આ વાક્ય કેવું થયું બેટા? ટ્રુ થયું. આગળ વધો.
H4P2O5 has a POP bond. હવે આ H4P2O5 છે એ POP બોન્ડ ધરાવે છે. વાત સાચી. કેમ ખબર છે? કારણ કે એક ફોસ્ફરસ અહીંયા હોય, બીજો અહીંયા હોય. હવે બે ફોસ્ફરસ ગોઠવ્યા બાદ બંને પાસે આપણે જાણીએ છીએ ઓક્સિજન આવશે. હા યા ના? બંને સાથે ઓક્સિજન આવી ગયા બાદ બંનેને OH આપી દો. કેટલા ઓક્સિજન વપરાઈ ગયા? 4. એક વધ્યો, વધ્યાને આપણે વચ્ચે જ મૂકીએ છીએ ને. હા યા ના? અને ત્યારબાદ બંને પાસે એક હાઇડ્રોજન. તો POP બોન્ડ જોવા મળે છે. એટલે વાત પણ સાચી કહેવામાં આવે છે. તો ધીસ sentence is also correct. Yes or no? Last, H3PO4, that means orthophosphoric acid, has 7 sigma and 1 pi. That is not 6 sigma. Okay? હવે કેવા શું માંગે છે? H3PO4 માં 7 સિગ્મા બોન્ડ છે અને એક pi બોન્ડ છે. શોધો. તે બંધારણ દોરો બેટા. P ડબલ બોન્ડ O OH OH OH. કારણ કે H3PO4 નું બંધારણ આ ટાઈપનું હોય છે. હવે સિગ્મા બોન્ડ ની જગ્યાએ પાઈ બોન્ડ પહેલા કરી નાખી. પાઈ તો એક જ દેખાય છે. ધેટ મીન્સ 1 પાઈ બોન્ડ. સિગ્મા ગણો 1 2 3 4 4 બોન્ડ તો સિગ્મા ના થઈ ગયા. બીજા ક્યાં? એક O અને સોરી O અને H ની વચ્ચે એક આવશે. અહીંયા પણ ધેટ મીન્સ 4 + 3 ધેટ મીન્સ 7 સિગ્મા બોન્ડ. તો આ રીતે તમે ઇલિસ્ટ્રેશન સોલ્વ કરી શકો છો. સમજ પડી બધા બાળકોને? આગળ બીજા ઇલિસ્ટ્રેશન જોઈએ અને આજના લેક્ચર અહીંયા પૂર્ણ થાય, હજી બાકી છે, પૂર્ણ થાય ત્યાં સુધીમાં તમારું 15 ગ્રુપ નાઇટ્રોજન ફેમિલી પૂર્ણ થઈ જશે. તો એને રિલેટેડ સિંગલ કરેક્ટ છે, કન્સેપ્ટ એક્સરસાઇઝ છે, તે સોલ્વ કરવા લાગજો. ઓકે, ચલો આગળ જોઈએ. ક્લિયર બાળકો? નેક્સ્ટ ઇલિસ્ટ્રેશન તરફ જઈએ. તો નેક્સ્ટ ઇલિસ્ટ્રેશન શું છે? તો તમને સમીકરણ આપેલું છે અને સમીકરણ પર એવું કીધું છે, ઇલિસ્ટ્રેશન નંબર 8 છે, સમીકરણ આપેલ છે અને શું કહે છે એ તમને સમજાવી દઉં કે આ જે રિએક્ટન્ટ આપેલો છે એ એક એસિડ છે અને એમાંથી જે એસિડ અને ફોસ્ફીન બને છે એ દરમિયાન તમારે આ પ્રક્રિયકની બાજુમાં એટલે કે પ્રક્રિયક સાઈડમાં ઇક્વલન્ટ વેટ શોધવાનો છે. તુલ્યાંક આપણે જે કહીએ છીએ, રાઈટ છે? યાદ આવે ને તુલ્યભાર વાળો? તો એ ઇક્વલન્ટ વેટ શોધવા જાઓ ત્યારે મોલિક્યુલર વેટની નીચે કેટલા આવશે? ઇક્વલન્ટ વેટનો આન્સર જે આવે એમાં મોલિક્યુલર વેટ કેટલા બાય ડિવાઇડેડ છે એ તમારે શોધવાનું છે. તો આનો જવાબ કઈ રીતે આવે? મોડ્યુલમાં ન જોતા એમાં થોડું ઉલટ સુલટ આપેલું છે. હું તમને સીધી રીતે સમજાવું. પહેલા તો તમે સમીકરણ લખો. સમીકરણની અંદર રહેલા દરેકે દરેક જુઓ તો તમને ખ્યાલ આવશે કે આ એક પ્રકારનું વિસમીકરણ છે. વિસમીકરણ મતલબ એમાં રહેલો ફોસ્ફરસ 3 જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. +1 +5 -3 દરેકમાં ફોસ્ફરસની અલગ અલગ છે. ધેટ મીન્સ કે એક ઓક્સિડેશન હશે, એક રિડક્શન હશે, તો 2 તુલ્યાંક મળશે, 2 ઇક્વલન્ટ વેટ મળશે. તો સૌપ્રથમ હું 1 થી 5 વધ્યો તો એ ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. તો ઓક્સિડેશન પ્રક્રિયામાં ઇક્વલન્ટ વેટ કેટલો? તે કેટલો ફેરફાર આવ્યો? તે કે 1 થી 5 ગયો એટલે 4 વધ્યો. તો જે ફેરફાર આવ્યો ને એને છેદમાં ડિવાઈડ કરી દો એટલે ઇક્વલન્ટ વેટ મળી જાય. મોલિક્યુલર વેટ ડિવાઇડેડ બાય 4. That means equivalent weight for oxidation reaction. અને રિડક્શન માટે શોધવું હોય તો રિડક્શનનો ઇક્વલન્ટ વેટ બરાબર મોલિક્યુલર વેટ ડિવાઇડેડ બાય ચેન્જીસ. કેટલો ચેન્જીસ આવ્યો? +1 માંથી -3 ગયો તો +1 માંથી 0, 0 થી -1, -2 થી -3 તેમ જશો તો 4 સ્ટેપ આવશે. તો એમાં પણ 4 ચેન્જીસ આવ્યા. મારે તો કુલ પ્રક્રિયાનો રિએક્ટન્ટ સાઈડનો ઇક્વલન્ટ વેટ શોધવો છે. તો આ બંનેનો શું કરવો પડશે મારે? ટોટલ ઇક્વલન્ટ વેટ બરાબર આ બંનેના સરવાળો કરી નાખો. સરવાળો કરતાં તમને ખબર પડશે કે અહીંયા m/2 વધશે. તો આ થઈ ગયો પ્રક્રિયાનો ઇક્વલન્ટ વેટ કે જેમાં જવાબ આવશે મોલિક્યુલર વેટના ડિવાઇડેડ આવશે 2. ઓકે, આ રીતે ઇક્વલન્ટ વેટ શોધી શકાય છે કોઈ પણ રિએક્શન પર. આવું આપણે રેડોક્સ પ્રક્રિયામાં જોઈ ગયા છીએ બાળકો. ઓકે, ચલો ત્યારબાદ પાછો ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન આવ્યો છે. આ ટાઈપના ક્વેશ્ચનો એક્ઝામમાં હોય જ છે બાળકો. શું પૂછ્યું છે? Which is incorrect among the following? એટલે આપેલા 4 માંથી કયું ખોટું છે એ તમારે શોધી કાઢવાનું છે. તો ખબર કેમ પડે ખોટું કયું છે? તો એના માટે તમારે બધા જ નોલેજેબલ કન્સેપ્ટ યાદ હોવા જોઈએ. ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ કન્સેપ્ટ જોઈએ બાળકો. H3PO4 પછી H3PO3 અને H3PO2 નું કઈ કેરેક્ટરિસ્ટિક ચેક કરવાની કીધી છે? રિડ્યુસિંગ, રિડક્શન કરતાની પ્રબળતાનો ક્રમ આપેલો છે. બાળકો હંમેશા રિડક્શન કરતાની પ્રબળતાનો ક્રમમાં શું જોવાનું હોય?
તો કે જે આપેલા બંધારણ હોય ને એમાં હાઇડ્રોજન સાથેના બંધ કોનામાં વધારે છે? ધ્યાનથી સાંભળજો. જે બંધારણમાં હાઇડ્રોજન સાથેના તત્વોના બંધો વધારે હોય એમાં રિડ્યુસિંગ કેરેક્ટરિસ્ટિક વધારે હોય. હવે આપેલા બંધારણ ચેક કરો. તો આની અંદર એક OH અને બે pH બંધ આવશે. બે pH બંધ છે. આ બાકીના બધાની કમ્પેરિઝનમાં જુઓ તો આમાં pH બંધ વધારે છે અને OH બંધ ઓછા છે. તો જેની અંદર P અને H ના બંધ વધારે છે એની રિડ્યુસિંગ કેરેક્ટરિસ્ટિક વધારે હોવી જોઈએ. અહીં ઓછી આપી છે એટલે આ જે ક્રમ તમને આપ્યો છે આ ટાઈપનો હોવો જોઈએ, લેસ ધેન વાળો. ધેટ મીન્સ કે આ ખોટું આપેલું છે. ખબર પડી ને? રિડ્યુસિંગ કેરેક્ટરિસ્ટિક ક્યાં આવે? જ્યાં pH બંધ વધારે છે. આ ફોસ્ફરસના સંયોજનો છે. આ ક્રમ જે આપ્યો ને એસિડનો ક્રમ સાચો છે પણ રિડ્યુસિંગ એટલે કે રિડક્શન કરતાની કેરેક્ટરિસ્ટિક માંગી છે તો ત્યાં તમારે pH બંધ વધારે જોવાના. ઓકે. બીજું ઓક્સિડેશન સ્ટેટ. ભાઈ ઓક્સિડેશન અવસ્થાનો ક્રમ જો તો N2O કરતા NO માં વધારે હોય કે આમાં +1 હોય તો આમાં +2 હોય, આમાં +3 હોય તો આમાં +5 હોય. એટલે ચડતા ક્રમમાં જ છે. એટલે વાક્ય કેવું થયું? સાચું થયું. પહેલું વિધાન ખોટું છે, બીજું સાચું છે. ત્રીજું જુઓ, એન્ટીમનીના હાઇડ્રેટ છે, આર્સેનિકના હાઇડ્રેટ છે, ફોસ્ફરસના હાઇડ્રેટ છે અને એમોનિયાના હાઇડ્રેટ છે. તો બેઝિકતા ચેક કરવાની છે તમારે. ઓબ્વિયસલી એમોનિયાની બેઝિકતા બાકીના બધા કરતાં વધારે છે તો નીચે જતા ઘટતા ક્રમમાં આપી છે. સાચું છે. ત્યારબાદ શું જોવા કીધું છે? બોઇલિંગ પોઈન્ટ. હવે બોઇલિંગ પોઈન્ટ કોના ઊંચા? તો બાળકો યાદ રાખજો, ધાતુઓના બોઇલિંગ પોઈન્ટ હાઇડ્રેટમાં ઊંચા છે. એટલે એન્ટીમનીનો ઊંચો, આર્સેનિકનો ઊંચો, પછી નાઇટ્રોજન અને ફોસ્ફરસમાં તો ક્રમ ઉલટ કરેલા છે. નાઇટ્રોજન છેલ્લે હોવો જોઈએ બદલે આગળ લઈ લીધો કારણ કે નાઇટ્રોજનમાં હાઇડ્રોજન બંધ આવે છે ને તો મજબૂતાઈ વધી જાય. pH3 કરતા NH3 ના ઉત્કલન બિંદુ કયો કે ગલન બિંદુ જે પણ કહેવાય કેવા છે? ઊંચા છે બેટા. એટલે આ ક્રમ સાચો છે. BCD સાચા છે, એ ખોટો છે. ક્લિયર? ચલો આગળ વધીએ. તો આગળ તમે જોઈ શકો છો કે ઇલિસ્ટ્રેશન નંબર 10 માં ફોસ્ફરસના ટ્રાયોક્સાઇડ આપ્યા છે. P4O6 એટલે ટ્રાયોક્સાઇડનું દ્વિઅણીય સ્વરૂપ. એમાં તમને PO બોન્ડ કેટલા છે અને લોન પેર કેટલા છે ગણવા કીધા. મતલબ કે આખા બંધારણમાં P અને O વચ્ચે કેટલા બંધ આવે છે અને એની ઉપર કેટલી લોન પેર છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે એ તમારે ગણવાના છે. તો સૌપ્રથમ તમારે બંધારણ દોરવું પડે. બંધારણ મેં તમને દોરતા શીખવાડ્યું હતું. ભૂલાઈ ગયું હોય તો કોઈ વાંધો નહીં, ફરીવાર શીખવાડું છું કે પહેલા લઈ લેવાનો ફોસ્ફરસ, હાયાના અને ફોસ્ફરસ સાથે સીધા જોડી દેવાના કેટલા ઓક્સિજન? 3 ઓક્સિજન જોડી દો. એ 3 ઓક્સિજન સાથે પાછા 3 ફોસ્ફરસ જોડી દો સીધા અને બાકીના 2 ફોસ્ફરસ જે નીચે 3 ટ્રાયેંગલમાં વધે છે એના ખૂણામાં કોણીય આકારમાં શું કરવાનું? ઓક્સિજન જોડી દેવાના અને વચ્ચે એક ઓક્સિજન જોડી દો. આ થઈ ગયું ફોસ્ફરસના ટ્રાયોક્સાઇડનું બંધારણ. હવે લોન પેર કઈ રીતના મૂકવાની? ફોસ્ફરસની બાહ્યતમ કક્ષામાં કેટલા હોય? 5. 3 તો ઓક્સિજનમાં બંધાઈ ગયા તો વધ્યા કેટલા? 2. એટલે એક લોન પેર ક્યાં આવી? ફોસ્ફરસ પર. ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કેટલા હોય? 6. આ બંધમાં એક વપરાઈ ગયો, આ બંધમાં એક વપરાઈ ગયો તો વધ્યા કેટલા? 4. તો એને 2 લોન પેર સ્વરૂપે મૂકી દો આસપાસ. આમ પ્રત્યેક ઓક્સિજનની આસપાસ તમે જોશો તો 2 ડોટ હશે મતલબ કે 2 લોન પેર હશે અને ફોસ્ફરસની આસપાસ 1 લોન પેર હશે. એટલે જવાબ જુઓ, ફોસ્ફરસના જેટલા પણ અંદર આપ્યા છે બધા ફોસ્ફરસની લોન પેર ટોટલ લઈને પૂછીએ ને પણ એમ કહી શકો કે દરેક ફોસ્ફરસ પર 1 લોન પેર છે, ઓક્સિજન પર 2 લોન પેર છે. PO બોન્ડ કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10 અને વચ્ચે 11 અને 12. 12 PO બોન્ડ જોવા મળે છે. પ્રશ્ન સહેલો હતો. આગળ વધો. 11 નંબર શું કહે છે? which has more covalent bond. ભાઈ સૌથી વધારે સહસંયોજક બંધ ક્યાં જોવા મળે? તો સહસંયોજક બંધ સૌથી વધારે ક્યાં જોવા મળે? જુઓ, એક તો ફોસ્ફરસ આપ્યો છે એનો પેન્ટોક્સાઇડ, બીજો આપ્યો છે ક્લોરીનનો હેપ્ટોક્સાઇડ, પછી એક હાઇપોએસ એસિડ આપ્યા છે અને એક સલ્ફરસ એસિડ આપ્યા છે. તો આમાંથી કોનામાં વધારે છે? બાળકો પહેલી વસ્તુ તો એ કે આપેલા પ્રત્યેકની અંદર તમે ઓક્સિડેશન અવસ્થા શોધો. એટલે સલ્ફરની વધારે આવશે, ક્લોરીનની વધારે આવશે, આની વધારે આવશે, આની 5 આવે છે. બરોબર? બીજું, હવે તમે અહીં સ્પષ્ટ જોઈ શકો છો કે આ ફોસ્ફરસના ટ્રાયોક્સાઇડમાં તેટલા બધા બંધો આપ્યા છે અને એમાં હજી એનું પેન્ટોક્સાઇડ બનાવવું એટલે ફોસ્ફરસ સાથે બીજા ડબલ બોન્ડના ઓક્સિજન જોડવું તો આઈ થિંક આ બાકીના બધાના બંધારણ દોરશો ને તે બાકીના બધા બંધારણમાં જેટલા બંધો નહીં હોય ને એટલા બંધો તમને ફોસ્ફરસના પેન્ટોક્સાઇડમાં જોવા મળશે. એટલે તમે જવાબ શોધવા માંગતા હોય તો બંધારણ દોરીને પણ ગણી શકો છો પણ મને સ્પષ્ટ દેખાય છે કે ટ્રાયોક્સાઇડમાં એટલા બંધો છે તો પેન્ટોક્સાઇડમાં એનાથી વધારે બંધ છે
અને ફોસ્ફરસ એ અધાતુ છે, અધાતુ એ સારા એવા સહસંયોજક બંધો બનાવી શકે છે, અને ખાસ કરીને ઓક્સાઇડમાં. ઓક્સાઇડ તો બધાના છે પણ ફોસ્ફરસના થોડાક વધારે જોવા મળે છે. ક્લિયર? યાદ રહેશે? ચલો હવે એક પ્રશ્ન અલગ પૂછ્યો છે. ઇલિસ્ટ્રેશન નંબર 12. એક્વા રિજિયા એટલે શું? હકીકતમાં 17મા સમૂહમાં જવાબ આવો પ્રશ્ન આવે છે, પણ છતાં પણ તમને જવાબ આપી દઉં કે એક્વા રિજિયા છે શું? તો બાળકો એક્વા રિજિયા એ બે સંયોજનોનું મિશ્રણ છે કે જેમાં તત્વયોગમિતીય પ્રમાણે એનું પ્રમાણ નાખવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, તમે નાઇટ્રિક એસિડનું નામ સાંભળ્યું છે, હા યા ના? તો નાઇટ્રિક એસિડનો એક ભાગ લેવાનો અને 3 ભાગ હાઇડ્રોક્લોરિક એસિડના લેવાના. કોના? 3 ભાગ હાઇડ્રોક્લોરિક એસિડના લેવાના અને 1 ભાગ HNO3 નો લેવાનો, અને એ મિશ્રણ જે તૈયાર થાય એને એક્વા રિજિયા તરીકે ઓળખવામાં આવે છે. નોટ કરી લો બાળકો. આઈ હોપ બધાને ખબર પડી ગઈ હશે. અને આ 12 નંબરના ઇલિસ્ટ્રેશન સુધી આપણે એક્ઝામ્પલ કર્યા છે. 13 નંબરનું ઇલિસ્ટ્રેશન થિયરિકલ છે. પછી તમે જોશો તો પાછળ આવી ગઈ કન્સેપ્ટ એક્સરસાઇઝ નંબર 2. ધેટ મીન્સ કે તમારો 15મો સમૂહ અહીંયા સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયો છે, અને હવે તમારે શું કરવાનું છે? આખા કન્સેપ્ટ જેટલા પણ મેં લખાવ્યા છે, નોટ કરાયા છે, બધાને વાંચો, તૈયાર કરો. પ્રિપેરેશન કર્યા બાદ એક્સરસાઇઝમાં સોલ્યુશનમાં જાઓ, પાછળના સિંગલ કરેક્ટ જુઓ, અને છતાં પણ કોઈ નવા MCQ જોવા મળે, ડાઉટ થાય તો મારો કોન્ટેક્ટ કરો. ઓકે? તો ત્યાં સુધી સૌ કોઈને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. આઈ હોપ કે બધા બાળકોને દરેક MCQના પ્રશ્નો સમજાઈ ગયા છે, ટોપિક સમજાઈ ગયા છે, અને છતાં પણ ન સમજાય તો મેં કીધું એમ ટેન્શન લેવાનું નહીં, ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી લેવાનો. ઓકે? ચલો, થેન્ક યુ.